હે એને જો ચોમાસું ખાવું યુટ્યુબ ના પૈસા આવ્યો એની એન્ટ્રી પડાય એવી કેટલાક પૈસા આવ્યા લાખો કરોડો રૂપિયા આવી ગયા છે આપણે બે જગ્યાએ ગયા પણ બે જગ્યાએ બંધ જોકે હજુ વાર તો લાગી જાય છે વારો નહીં થાય વારો લગભગ 1:30 થી 2 વાગી જવાના લગભગ હા બધાને લઈ લી હોય છે એટલે ને ટાઈટ ન હોય આપણને ટાઈટ ભાઈ એમ બધાને ટાઈટ ભાઈ કા દાદાબેન ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે મિત્રો આપણે સવારના 10 વાગી ગયા તો એ જો હે ને આઈને બેઠા તડકે તડકે જવાનું નથી આમ કામ કરવા 10 વાગી ગયા પણ તડકે ઊભું થવું એમ નથી થતું મીઠા મીઠા તડકો લાગે અત્યારે તડકો મીઠો લાગે ઉનાળામાં કડવા દોરે તડકો કામમાં તો કાલનું કામ હજી અધૂરું નથી પડ્યું આપણે હજી શાર કોથળી બિયારણ ની જ્યું માંડવીને સાફ કરવાની બાકી ને હવે મિત્રો આજે ચાલતું હોય આજે નવો દિવસ એટલે નવું કામ પાછું કરવું પડે ને થોડું જાજુ એટલે હા ને આજે આવવાનું છે બોટાદ આપણે બાપુનો હા બાપુનો અને બાનું છે ને આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી છે એટલે હે ને આધાર કાર્ડ અપડેટ કરી આવીએ ને પછી આવી પાછા ઘરે કાગળિયામાં ને આખો દી વયો જાય કાગળિયા કરાવવાના હોય ને આડા ગમે એના આખો દી સમજી જ લેવાનો તમારે લગભગ તો આજે આખો દી વયો જ જવાનો હે આમાં થામાં ના તમારી મારી બુક છે આપણે યુટ્યુબ ના પૈસા આવ્યો એની એન્ટ્રી પડાય એવી કેટલાક પૈસા આવ્યા લાખો કરોડો રૂપિયા આવી ગયા છે આપણે બેંકમાં એટલા બધા આવી ગયા હોય તો સારું જ છે ને ચાલો હવે હે ને થઈ ગયે મોડું લગભગ તો અપડેટ કરાવવામાં લાઈન વાર લાગશે કારણ કે આઈને 10 વાગી ગયા 10 વાગી ગયા જ્યાંથી રોડે જઈને રિક્ષા મળતા હજી વાર લાગશે કલાક તો એમ નામ વહી જાય તરત મળી જાય તો વાંધો નહીં આવે નકર થઈ જાય મોડું ત્યાં પહોંચશે ને બોટાદ તો લગભગ 10:30 થઈ જવાના ચાલો હવે હે ને મિત્રો અમે નીકળીએ ફટાફટ ને પછી પાછા મળશું આવીને અહીંયા થોડો જ વિડીયો શૂટ કરશું તો તમને જોવા મળશે ને કે પછી ઘરે આવી મિત્રો ફાઇનલી આપણે ને સકડામાં બેસી ગયા હજી આ છે માર્કેટ યાર્ડ કપાસનું આ બાજુ હોટલ હરાજી ચાલુ થઈ ગઈ છે ચાલો હવે હે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો અમે અને બોટાદ જઈને મળ્યા પાછા ચાલો ફાઇનલી મિત્રો આપણે હે બોટાદ જો કે ક્યારના પહોંચી ગયા હતા ને બે જગ્યાએ ગયા પણ બે જગ્યાએ બંધ હતું આધાર કાર્ડ અપડેટ કરવાનું હે ને ત્રીજી જગ્યાએ જ આવી છે હવે જ્યાં મેળ આવે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે બાકી જો અત્યારે અમે હવેલી ચોકે ઊભા છીએ મિત્રો આપણે બપોરના 12 થઈ ગયા છે અને ફાઇનલી છે ને મિત્રો આપણે મેળ આવી ગયો છે ને જોકે હજુ વાર તો લાગી જાય છે વારો નહીં થાય વારો લગભગ 1:30 થી 2 વાગી જવાના લગભગ તો કે બધી વહેલા થઈ જાય તો કામ થઈ જાય આપણે ને જો આમે હે ને બસ એસટી બસ ડેપો હે બસ સ્ટેશન બસ સ્ટેન્ડ સામે દેખાય ને અત્યારે હે ને નીચે સાયો હે ને ત્યારે ઠંડી બહુ લાગે હું તડકે ઉપર ને બા ને બાપુ નીચે બેઠા તો હાલો હવે હે ને તમને આજથી બોટાદનો નજારો બતાવું કંઈક આવો છે બોટાદ સિટીનો નજારો ઉપર આખી સિટીનો નજારો જોવે ત્યાં એક સેન્ટરમાં ઊંચી બિલ્ડિંગ હોય ને ત્યાં જવું પડે તો દેખાય પણ આથી તો નહીં દેખાય આ જેવો તેવો આથી નજારો જોઈ લો બધા ફાઇનલ મિત્ર આપણે આધાર કાર્ડ અપડેટનું કામ ચાલુ હતું છે ને કમ્પ્લીટ થઈ ગયું હે હા
થેલીને માને છે. ચાલો હવે હે ને મિત્રો બાની જાય ઘરે અને મારે થોડુંક કામકાજ છે તો થોડી જઈ ખરીદી કરવી. હવે બાની જાય પાછા ઘરે. સાંજ પડી ગઈ છે ને કેટલા વાગ્યા મિત્રો જોઈ લો, 1 મિનિટ થઈ ગયો. 6 વાગ્યા ને 8 મિનિટ થઈ ગઈ છે. તમને બતાવી દો હાલો, જો કદાચ દેખાય તો તમને. શેખ છે ને અત્યારે ઘરે આવ્યો, સવારના ગયો તો અત્યારે આવ્યો. આજ તો ને મિત્રો બહુ ઝાઝો ખર્ચો થઈ ગયો તો બોટાદ ગયા ને એમાં. હા ઢીંગુ ઘરે આવ્યો તા. હા આખું બોટાદ વરીને આવ્યો. ઘરે પહોંચ્યો ને તા જો શિવમભાઈ પોગી ગયા. ક્યારે આવ્યો હતા? એમ પરો સોનો હે પરો ખબર છે? 1 વાગ્યા આવ્યા હતા. આમે જો ગારો કીધો પેલા ખાઈ ન લીધું. સોનું તો શું કરે નિવ્યા? હે નિવ્યા બેન કરે લેસન, શિવમભાઈ કાંગરે. હે તે ટોપો કેમ કાઢ નાખ્યો? ટાઢી આવે. હાલો પેરો, હાલો બધાયને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાંજના બધાય. હા સાંજના બધાય. ગામ હવે આયલા જઈ કીરે કમડા ટાઈટામાં પડી દે. સોનું ને પૂરું નાઈ દેવા. કા સોનું આઈને દેવું હે ને કેમ? હવે દીસા ચાલો મિત્રો આપણે હે ને બોટાદ થી હું લાવ્યો બતાવ્યું. આમાં નાસ્તો છે. આમાં નાસ્તો પૂરું બેન જો તમે હાથું નતો લાવ્યો કાંઈ. આમ તો કીધું है खाने वाले पे लिखा होता है खाने वाले का नाम. દાને ખાને નો આવે. આ દાને જેના ભાઈ હા. મને જો શું લેવાનું છે? વાટકોટ લેતા હોય ચટણી લેવા. આય આતા ને આપણે હે ને મિત્રો પીછી લાવ્યા. પીછી પૂરી ખાવા માંડી. પીછી લાવ્યા કઈ તેલ ને એવું હતું. બોરો પ્લસ વેસલીન ને એવું બધું. એ બીજું કઈ છે નહીં એમાં. જો આ બહુ મોંઘી વસ્તુ છે આમાં મિત્રો. આ છે બૂટ આપડા. આ મોટા જ છે. જો આવડા થાય ને. મારે તમારે જેવડા મોટા મોટા પગ નથી. કેટલા નંબર ના? 7 ઇંચ અંદર હોય. કેટલા નંબર ના? 7 નંબર ના છે બૂટ. એટલે બૂટ મિત્રો 550 રૂપિયા બૂટ આવ્યા. એટલે જાજો બધો ખર્ચો હોય. આપણે જો નાસ્તો લાવ્યા હતા, આવી થોડી ખબર હતી ઢીંગલી અહીં છે ને જાજો લેતા હોત નાસ્તો. સમોસા લાવ્યો. સમોસા ત્યાં હું જો કેમ પહેર્યું? હે બૂટ પહેરી લીધા તો તારા પગ કેવડા ને બૂટ. હે એને જો સમોસું ખાવું. ચાલો મિત્રો જો આ બૂટ નો ખર્ચો ને મિત્રો ઉંદાડા એ કરાયો ને. બૂટ નો ખર્ચો નતા કરવાનો, બહુ જાજો ખર્ચો ઉંદાડા એ કરાવી નાખ્યો. તોડી નાખ્યા. આવેલું બોક્સ તોડી અંદર બૂટ તોડી નાખ્યા. બધા માળો બનાવ્યો બૂટમાં. ચાલો મિત્રો આપણે હે ને હવે હાથ પગ ધોઈ નાખીએ ને હે ને તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયા. રાતના 8:30 થઈ ગયા છે ને જો મસ્ત મજાની વાળ તૈયાર થઈ ગઈ છે. હા બાપુ ડાયરે વાળ કરવા બોલાવ તમને. થઈ જાવ વાળ કરવા. દાસીની પાસી દઈ. દેશી દૂધીનું શાક. હા દેશી દૂધીનું શાક ને. હા દેશી દૂધીનું શાક છે. તમે એટલું જ કેમ લીધું? દૂધીનું શાક ને ઘઉંના રોટલા ને ગાનું કે અથવા ભેંસનું દૂધ ગમે એ લઈ લે. ગાનું હોય તો ગાનું, ટેન્કનું દૂધ. જો 2 દી ઠંડી ઓછી થઈ ગઈ હતી. આજ પાછી સૂકા કાઢે એવી ઠંડી હતી. આજ પાછું આપણે કોટ પહેરી લીધું. કાલ પમથી ઓછી હતી. કાલે જ થોડીક ઓછી હતી. એવી ને એવી કાલ હતી. આજ પાછી વધી ગઈ.
હા ફૂલ ઠંડી હે હજુ આપણે કોટ ને ટોપો પહેરી લીધો અને ઠંડી ના લાગે. ચાલો હવે હે ને મિત્રો આપણે મસ્ત મજાની વાળું કરી લઈએ. બરફ પડ્યો હોય ને એટલે ટાઈટ જાય આવે ને નો આવે પછી શિયાળા ટાઈટ દીએ ન લાગે બહુ તો આખો દી ઠાર જે ટાઈટ હોય એની આપણે ટાઈટ આવે એટલે શિયાળું પાક સારા થાય ક્યાં બાપુ. ભાવ છે ને વાંધો ન આવે ટાઈટ પડે ને તો ઉત્પાદન સારું આવે નકર તડકા પડે ને ભાજી લેવી ભાજી ક્યાંય ખાઈ જાય બવણીમાં પેલા દૂધીનું શાક ખાવું આપણું ફેવરેટ શાક દૂધીનું હો. પેલા ઘરેથી નાવી ભાજી મિત્રો આપણે હે ને મસ્ત મજાની વાળું કરી લીધી ને આપણે ગાયું ને ઢોરાને બધાને ક્યારની વાળું કરાવી લીધી છે. બધાય ખાઈ લીધું હવે હે ને ટાઈટના પૂર દઈ ઢાળિયામાં ફટાફટ. પૂનમ બેન ઉતાવળ કરે જલ્દી લ્યો અમને ઢાળિયામાં. બોપીને રાધાને ઓલી બાજુ ટેલુને બધાને હે ને આમે રહ્યા બધાને લઈ લી હોય છે એટલે ને ટાઈટ ન હોય આપણને ટાઈટ ભાઈ એમ બધાને ટાઈટ ભાઈ કાં દાદાબેન હે ને. ચાલો હે ને મિત્રો વિડીયોને લાઈક કરી દીજો ત્યાં ને અમે બધા ઢોરાને ફૂટ દઈ મારી પાસે. તો મિત્રો ફાઇનલી આપણે ને ગાયું ને ઢોરાને બધાને ઢાળિયામાં ફૂટ દીધા ટાઈટને નહીં બા. કલાક અડધી કલાક જેવું થઈ ગયું બેઠા એ જો બા બધા વચમાં કા બા. પછી કોઈ ને 9 વાગ્યા ને 41 મિનિટ થઈ ગઈ હે. હવે આપણે હે ને વિડીયો એડિટ કરી નાખીએ ગોદડી ઓઢીને પછી સુઈ જાય હાથ પડે હવે કરતા છે ઉલકા કાંઈ ગોદડા ઉઠીને સુઈ ગયા. આજ તો હવાના ગયા તા બપોરે માનવાર આવ્યા નહીં બા. હા થાકી રે હું તો બે વાર હા વયું જાઉં કીધું નથી રે એમ થવાનું કેટલા 1:45 વાગ્યા હે ને વારો આવ્યો થઈ. બે જગ્યાએ ગયા ક્યાંય ન મેળા છેલ્લે વળી મેળ આવી ગયો. અંદર જાત બાર વિયા જાવ એ ભાઈ આ બેહવું છે મારું ઊભું નથી રહેવું એટલે બેહો કે બાપુ ને તોય બારા કાઢી મૂક્યા. ના બાપુ ને તોય રે તમે વ્યા જાવ બારા વ્યા જાવ ભાઈ મારે બેહવું છે મને નથી મજા આવે કે તો તમે બેહો દાદાને બહાર નીકળી ગયું. ફાઇનલી મિત્રો આપણે આધાર કાર્ડ અપડેટનું કામકાજ હતું ને એ બધી થઈ ગયું કમ્પ્લીટ. તો હાલો મિત્રો હવે ને આજનો વ્લોગ એ તે આપણે અહીંયા કરી દઈએ પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. નામ નીકળી જશે ક્યારમાં નામ નીકળી જશે એવી હાલો જી એવી કામ તો ખૂટશે જ નહીં. હા બોલી કેવાયસીનું નામ ત્યાં ફલાણું ઢેકડું કેટલું આવે. ચાલો ડાયરો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.